નોઈડાના બે વ્યક્તિઓને ઓનલાઈન ગેમિંગના રમાડી નાણાં લેવા સુરત બોલાવી પુણામાં ગોંધી રાખ્યા હોવાના બનાવમાં પુણા પોલીસે 4ને ઝડપી પાડ્યા હતા। સુરતની પુણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નોઈડાના બે યુવાનો ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા જીત્યા હતા, જેઓને રૂપિયા લેવા માટે નોઈડાથી સુરત બોલાવ્યા હતા અને સુરત બોલાવી બંને યુવાનોને પુણામાં ગોંધી રાખી ખંડણીની માંગણી કરી હતી। આરોપીઓએ ખંડણી માંગી 3 લાખ ઓનલાઈન પડાવ્યા હતા। તો આ અંગે નોઈડામાં બે યુવાનોના માસિયાઈ ભાઈએ કંટ્રોને જાણ કરી હતી, જેથી લોકેશન પુણા પોલીસ મથક વિસ્તારમાં હોવાનું આવતા પુણા પોલીસને જાણ કરાતા પુણા પોલીસે તપાસ હાથ ધરી હતી। જોકે પુણા પોલીસની તપાસ શરૂ થઈ હોવાની જાણ થતાં બંનેને છોડી મુકાયા હતા, જેથી પોલીસે જાતે ફરિયાદી બની ટેકનિકલ સર્વેલન્સ અને લોકેશનના આધારે 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી 3 લાખ રિકવર પણ કર્યા હતા।